નમસ્કાર મિત્રો, જય માતાજી. આપનું સ્વાગત છે સનાતન વિચાર ચેનલ પર. મિત્રો, નવરાત્રિના ચોથા દિવસે માં કુષ્માંડાની આરાધના કરવામાં આવે છે. નવરાત્રિનો ચોથો દિવસ માં કુષ્માંડાની ઉપાસના માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. માતાને અષ્ટભુજા દેવી કહેવાય છે અને એમને સૃષ્ટિના સર્જનહાર તરીકે માન આપવામાં આવે છે. સૂર્યમંડલ મધ્યસ્થા કુષ્માંડા કુસુમ પ્રભા અષ્ટભુજા મહારૂઢા સિદ્ધિદાયશ્ચ ગૃહિણી. એનો અર્થ એવો થાય છે કે માતાજી સૂર્યમંડળના મધ્યમાં વિરાજમાન છે. તેમની કાંતિ હજારો સૂર્ય જેવી પ્રભામય છે. અષ્ટભુજાવાળી માં કુષ્માંડા પોતાના ભક્તોને સુખ, સમૃદ્ધિ અને સિદ્ધિ પ્રદાન કરે છે. જે રીતે માતાએ એક સ્મૃતિથી સમગ્ર બ્રહ્માંડનું સર્જન કર્યું, એ જ પ્રમાણે આપણે આપણા સારા વિચારો આપણા જીવનમાં લઈએ. તો હવે આપણે ચાલો જાણીએ કે માં કુષ્માંડાએ કઈ રીતે બ્રહ્માંડનું સર્જન કર્યું. એક વખત સૃષ્ટિની શરૂઆત પહેલા સર્વત્ર અંધકાર હતો. કોઈ દિશા ન હતી, કોઈ ગતિ ન હતી. તે સમયે માત્ર માતા જ પોતાના તેજ સાથે અસ્તિત્વમાં હતી. દેવી સ્મિત કરીને એક નાનકડો અંડ કુષ્માંડનું સર્જન કર્યું અને એમાંથી બ્રહ્માંડની ઉત્પત્તિ કરી. તેથી એમનું નામ કુષ્મા પડ્યું, માતા કુષ્માંડા પડ્યું. એવી માન્યતા છે કે જ્યારે સૃષ્ટિ અસ્તિત્વમાં ન હતી, ત્યારે સર્વત્ર અંધકાર હતો. ત્યારે દેવી કુષ્માંડાએ પોતાના હળવા સ્મિતથી બ્રહ્માંડની રચના કરી. એમણે સૂર્યમંડળને પણ ઉર્જા આપી. એટલે જ માતાએ સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી કહેવામાં આવે છે. એમના આશીર્વાદથી પૃથ્વી પર પ્રકાશ, જીવન અને ઉર્જા સંભવ બને છે. એટલે દેવી માત્ર સર્જનહાર જ નથી, પરંતુ પ્રકાશ અને સકારાત્મક શક્તિનું પ્રતીક છે. એક કથા અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે એક રાજા હતા, જેઓ ભક્તિમાં અડંગ હતા, પરંતુ તેમને સંતાન સુખ ન હતું. રાજાએ નવરાત્રિનું કઠોર વ્રત કર્યું અને ચોથા દિવસે માં કુષ્માંડા માતાની ઉપાસના કરી. માતાની કૃપાથી રાજાને સાત્વિક સંતાન મળ્યું અને રાજ્યમાં સુખ સમૃદ્ધિ છવાઈ ગઈ. ત્યારથી લોકો આ દિવસે માતાની અખંડ ભક્તિથી પૂજા કરે છે. કુષ્માંડા માતા આરોગ્ય, સુખ, સમૃદ્ધિ અને તેજ આપે છે. ભક્તોના મનમાંથી અંધકાર, ચિંતા અને નિરાશા દૂર કરે છે. આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. ભક્ત હંમેશા પ્રફુલ્લિત રહે છે. મિત્રો, ચાલો આજે જાણીએ કે કેવી રીતે માં કુષ્માંડાની ઉપાસના આપણને નવા વિચારો અને સકારાત્મક ઉર્જાનું સર્જન કરવા પ્રેરિત કરે છે. માં કુષ્માંડાની કથા આપણને એક ઊંડો સંદેશ આપે છે. જો માતા શૂન્યમાંથી બ્રહ્માંડ બનાવી શકે, તો આપણે પણ આપણા જીવનના અંધકારમાંથી નવા સપના અને નવી શરૂઆત કરી શકીએ. ક્યારેક જીવનમાં નિરાશા, તણાવ, મુશ્કેલીઓ આવે છે. એ સમયે આપણું મન ખાલી લાગે છે. પરંતુ જો આપણે સકારાત્મક ઉર્જા સાથે સ્મિત કરીએ, વિશ્વાસ રાખીએ, તો અંધકાર દૂર થઈ જાય છે. જીવનમાં નવી જિજ્ઞાસા આવે છે. મિત્રો, સત્ય એ છે કે જેવી તમારી વિચાર શક્તિ, એવું જ તમારું સર્જન. જો વિચારોમાં પ્રકાશ છે, તો જીવનમાં આનંદ છે. મિત્રો, માત્ર આ કથા સાંભળવી આપણા જીવન માટે પૂરતી નથી. આપણે તેને જીવનમાં ઉતારવી જોઈએ. દરરોજ સવારે દીવો પ્રગટાવી માતાનું સ્મરણ કરવું જોઈએ. તમારા જીવનમાં નવા વિચારોનું આગમન થાય એ માટે રોજ 1 મિનિટ ધીમે ધીમે સ્મિત કરો. એમાં મોટી શક્તિ છે. રોજ 3 વખત બોલો કે હું નવા વિચારોનું સર્જન કરી શકું છું. હું સકારાત્મક ઉર્જાથી ભરેલો છું. ઘરમાં ખુશીનો માહોલ બનાવો. સંગીત, પ્રાર્થના અને સકારાત્મક વાતો કરવાથી ઉર્જા વધે છે અને નેગેટિવ ઉર્જા દૂર થાય છે. તમારા જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે મનમાં કહો કે માં કુષ્માંડા મારા સાથે છે
મને પ્રકાશ તરફ લઈ જશે. મિત્રો, માં કુષ્માંડાની જેમ આપણે પણ આપણા જીવનમાં નવા વિચારો, સકારાત્મક ઉર્જા અને ઉજાસાનું સર્જન કરીએ. અંધકાર ક્યારે સ્થાયી નથી, એ પ્રકાશ હંમેશા જીતે છે. જય માતાજી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી સનાતન વિચાર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.